વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 15 સંભાવના એમાં સ્વાધ્યાય 15.1 જે અધૂરું છે એને આજે આગળ આપણે ચલાવીશું 14 દાખલા સુધી આપણે ક્લિયર કરેલું 15મા દાખલાની અંદર રકમ આવી છે કે 5 ચોકટના પત્તા જેમાં દસો ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચેપેલા છે આપણે બે સંભાવનાઓ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે કુલ પત્તા મેં લખ્યા છે 5 દસો ગુલામ રાણી રાજા અને એકો એટલે કુલ પત્તા 5 હવે ઘટના એ કહી દઈએ પહેલા નંબરમાં ખેંચેલું પત્તું રાણીનું હશે ઘટના એ ખેંચેલું પત્તું રાણીનું હશે તેના પરિણામો તો અહીંયા તમે જોઈ લો કે રાણી એક છે તો એના પરિણામો એક કહેવાશે હવે કુલ પરિણામો એટલે કે કુલ પત્તા એ આપણી પાસે 5 છે આ સંભાવનાને આપણે P ઓફ A તરીકે લઈશું તો ઘટના એ ઉદ્ભવી તેના પરિણામો 1 અને કુલ પરિણામો 5 તો P ઓફ A બરાબર 1/5 હવે એમાં બીજી જોઈ લઈએ રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે એમાં બે ઓપ્શન પાછા એકો હોય અને રાણી હોય તો બીજામાં આપણે બે ઘટનાઓ લેવાની થશે એને હું ઘટના બી કહી દઉં ખેંચેલું પત્તું એકો હોય હવે અહીંયા તમે જુઓ કે આપણને કહ્યું છે રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવાની છે એટલે હવે આપણી પાસે કુલ પત્તા કેટલા થશે 5 માંથી ઓછું કરવું પડશે 4 રાણીને કાઢી લેવામાં આવે છે એટલે કુલ પત્તા આપણી પાસે જે 5 છે એમાંથી એક ઓછું થઈ જશે એટલે 4 થશે હવે એમાં આપણે ઘટના બી તરીકે લઈશું ખેંચેલું પત્તું એકો હોય તેના પરિણામોની સંખ્યા તો એકો એક જ છે બરાબર તો એના પરિણામોની સંખ્યા 1 જો અહીંયા દસો ગુલામ રાણી રાજા અને એકો એટલે એકો એક જ છે એટલે એની સંખ્યા 1 હવે કુલ તો આપણે 4 લઈશું આ સંભાવનાને આપણે P ઓફ B તરીકે લઈએ તો 1/4 આટલો જવાબ આવશે હવે એમાં પાછો B ઓપ્શન એને આપણે ઘટના C કહીશું ખેંચેલું પત્તું ઘટના B માં આપણને કહ્યું છે રાણી હોય તેના પરિણામોની સંખ્યા હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે રાણીને તો કાઢી દેવાનું છે કાઢી લીધેલી છે તો હવે રાણી તો અંદર હશે જ નહીં તો એના પરિણામો કેટલા કહેવાશે
0. કુલ પરિણામો 4. આ સંભાવનાને આપણે P of C તરીકે લઈએ તો અંશમાં 0 આવશે, છેદમાં 4 એટલે જવાબ આવશે 4. અહીં આપણે 15મો દાખલો પૂર્ણ કર્યો. હવે આપણે 16મો લઈશું. ખામીવાળી 12 પેન. તો અહીં આપણે લખીશું ખામીવાળી પેન બરાબર 12. આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન, તો સારી પેન 132 છે. હવે બંને એકબીજામાં મિશ્ર થઈ છે, તો અહીં આપણે લખીશું કુલ પેન. તો આ બંનેનું ટોટલ થશે 144. હવે એમાં આપણને સંભાવના શોધવાની કહે છે. એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તે પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, ખામીવાળી પેન 12 છે, એનો અર્થ કે આ ખામી વગરની છે. સારી પેન એ ખામી વગરની છે, બરાબર. તો આપણે એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને ખામી રહિત છે તેની સંભાવના, આ ઘટનાને આપણે એ તરીકે લઈએ ઘટના એ. પસંદ કરેલી પેન ખામી વગરની હોય. અહીં ખામી વગરની એટલે સારી પેન. પસંદ કરેલી પેન ખામી વગરની, અહીંયા ખામી રહિત શબ્દ આપ્યો છે, ખામી વગરની હોય તેના પરિણામો ની સંખ્યા બરાબર 132. હવે કુલ પેન તો 144 છે, એટલે કુલ પરિણામ 144. કુલ પરિણામ બરાબર 144. આ સંભાવનાને આપણે P of A તરીકે લઈએ તો 132 છેદમાં 144. હવે અહીં આપણે 12 ગુણ્યા 12 કરી શકીએ અને આને આપણે 12 વડે ભાગ ચલાવીએ તો 12 એકા 12, અહીંયા આપણે 1 વધશે એટલે 12 એટલે 11 ગુણ્યા 12 થશે. તો અહીં 12 આપણે ઉડાડીશું તો અંતિમ જવાબ આવશે 11 ભાગ્યા 12. આપણો 16 નંબરનો દાખલો. એના પછી 17 નંબરનો એક્ઝામ્પલ લઈશું. 17 નંબરના એક્ઝામ્પલમાં 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. તો અહીં આપણે લખીશું ગોળાની સંખ્યા. ગોળાની સંખ્યા બરાબર 20. 4 ખામીયુક્ત ગોળા છે, એટલે અહીં આપણે લખીશું ખામીયુક્ત ગોળા બરાબર 4. એનો અર્થ કે ખામી વગરના ગોળા કેટલા હશે? તો આમાંથી 4 બાદ કરી દઈશું. ખામી વગરના ગોળાની સંખ્યા બરાબર 20 માંથી 4 કાઢીશું એટલે 16 ગોળા ખામી વગરના હશે. હવે આપણને આમાંથી સંભાવના જે શોધવાની કઈ છે એમાં 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે, એને એટલે ખામી વગરના ગોળાની સંખ્યા 16 થશે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત હોય
તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે લખીશું ઘટના A. તો અહીં ગોળાને કાઢવા માટે કાઢેલો ગોળો અથવા પસંદ કરેલો ગોળો ખામીયુક્ત હોય તેના પરિણામોની સંખ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ લો, ખામીયુક્ત તો કેટલા છે? ખામીયુક્ત હોય એના પરિણામોની સંખ્યા 4 છે. કુલ ગોળા કેટલા છે? તો 20 છે. તો આ સંભાવનાને આપણે P of A તરીકે લઈશું તો અંશમાં 4 આવશે, છેદમાં 20 આવશે, 4 પંચા 20. અંતિમ જવાબ આપણો 1/5 આવશે. હવે એમાં બીજી ઘટના શોધવાની છે. ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એનો અર્થ કે ખામી વગરનો હશે. ફરી જોઈ લો. ધારો કે એકમાં, એક એટલે આપણું પરિણામ આ છે ઘટના A માં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી, એટલે કે ખામી વાળો નથી, તો પછી ખામી વગરનો હશે. ખામીયુક્ત નથી એનો અર્થ શું થશે? ખામી વગરનો હશે. અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી ગોળો કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું તો એક જોઈ લો કે બીજી જે ઘટનાનું સંભાવના શોધવાની છે એમાંથી પાછો મૂકવામાં પણ નથી આવ્યો એ શબ્દ જોઈ લો. એટલે હવે આપણા ટોટલ પરિણામો જે 20 છે એમાંથી એક ઓછો થઈ જશે. એટલે પહેલું કામ તો આપણે આ કરીશું. ઘટના B. અહીં એક નંબરમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. પસંદ કરેલો ગોળો ખામીયુક્ત નથી. એનો અર્થ કેવો થાય કે ખામીયુક્ત ખામી વાળો નથી, તો પછી કેવો હશે? ખામી વગરના ગોળાની સંખ્યા. એટલે ખામીયુક્ત નથી એટલે કે ખામી વાળો નથી, તો ખામી વગરનો હશે. તો ખામી વગરનો હશે. હવે એના પરિણામો તમે જોઈ લો. ખામી વગરના ગોળાની સંખ્યા 16 છે. હવે એ ગોળો પાછો મૂકવામાં નથી આવ્યો એવો શબ્દ પણ છે. તો એના પરિણામો કેટલા થશે? તો 16 માંથી આપણે 1 બાદ કરવો પડશે એટલે 15 થશે. અને કુલ ગોળા હવે 20 માંથી 1 ઓછો થઈ જશે માટે 19 ગોળા થઈ જશે. આની સંભાવનાને P of B તરીકે લઈએ તો અંશમાં 15 અને છેદમાં 19 આવો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો શબ્દો એના એવા છે તો પણ તમે એને બરાબર સમજવાનું યાદ રાખજો. પહેલી ઘટના તો તમને બરાબર સમજાય છે. બીજી ઘટનામાં એવું કહ્યું છે ભાઈ એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી એનો અર્થ કે ખામી વગરનો છે અને પાછો મૂકવામાં આવ્યો નથી, તો પછી 16 ખામી વગરના 16 છે એમાંથી એક ઓછો થઈ ગયો હશે એટલે 15 થઈ ગયા છે.
અને ટોટલ ગોળા પણ ઓછા થઈ જવાના એટલે 20 માંથી 1 જશે એટલે 19 એટલે એની સંભાવના 15 ભાગ્યા 19 થશે. અહીં આપણે 17મો એક્ઝામ્પલ પૂર્ણ કર્યો. હવે 18મા એક્ઝામ્પલ આવી જઈશું. એક્ઝામ્પલ નંબર 18. એમાં આપણને એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે આ રીતે લખેલી તકતીઓ છે 1 થી 90, 2, 3 એમ કરતા છેલ્લો અંક 90 છે. આવી લખેલી ગોળ તકતીઓ છે. હવે આપણે એમાં 3 સંભાવનાઓ શોધવાની છે. એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય તો અહીં આપણે લખીશું ઘટના A. પસંદ કરેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય તેના પરિણામો અથવા તેના સાનુકૂળ પરિણામો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણે 1 થી 9 કાઢી નાખવા પડશે. ટોટલ 90 માંથી કેટલા કાઢવાના થશે? 9. કારણ કે 2 અંકની સંખ્યા આપણને માંગી છે એટલે 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થશે. 10, 11, 12 એમ છેલ્લો અંક 90 હશે. એટલે ટોટલ 90 માંથી 9 કાઢીશું એટલે આપણને પરિણામો મળશે 81. હવે કુલ પરિણામો તો 90 હશે કારણ કે તકતીઓ પર 1 થી 90 લખેલા છે. આ સંભાવનાને આપણે P ઓફ A તરીકે લઈએ તો 81 ભાગ્યા 90. અહીં 9 ગુણ્યા 9 81 કરી શકો અને 9 ગુણ્યા 10 કરી શકો. તો આપણને 0.9 અથવા 9 ભાગ્યા 10 અંતિમ જવાબ મળે. હવે એમાં બીજી ઘટના, એને હું ઘટના 2 કહી દઉં છું. આ 1 નંબર, 2 નંબરમાં ઘટના B. પસંદ કરેલી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેના પરિણામો. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ હશે તો જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. હવે આ ટોટલ પરિણામ કેટલા છે જોઈ લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ટોટલ પરિણામો 9 છે. કુલ પરિણામો તો 90 છે. આ સંભાવનાને આપણે P ઓફ B તરીકે લઈશું તો 9 ના છેદમાં 90 1 ભાગ્યા 10 એટલે કે 0.1 જવાબ આવશે. તો પસંદ કરેલી તકતી પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64 અને 9 નો 81. આટલા સુધીના પરિણામો આપણે ટોટલ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પરિણામો. 9 ના છેદમાં 90 એટલે 0.1. હવે એમાં ત્રીજી ઘટના જોઈશું.
એને ઘટના સી તરીકે લઈએ. તો 3 નંબરમાં ઘટના સી. ઘટના સીમાં 5 વડે વિભાજ્ય હોય તો અહીં આપણે લખીશું પસંદ કરેલી તકતી પર. પસંદ કરેલી તકતી પર નો અંક 5 વડે વિભાજ્ય હોય તેના પરિણામો બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે 5 વડે વિભાજ્ય હોય તો એ પરિણામો 5 10 15 5 પછી 10 પછી 15 એમ કરતા છેલ્લું પરિણામ 90 હશે. એનો અર્થ કે 1 થી 10 માં 2 પરિણામ તો અહીંયા આપણે 90 છે તો 9 દુ 18 પરિણામો હશે. બરાબર 18 પરિણામ. આના કુલ પરિણામ કેટલા થશે? 18. 1 થી 10 માં 2, 11 થી 20 માં 2 એમ કરતા 81 થી 90 સુધીના છે એટલે 9 આપણા 10 સુધીના છે એટલે 9 દુ 18 પરિણામ. કુલ પરિણામ તો આપણા 90 છે. આ ઘટનાની સંભાવનાને P ઓફ C તરીકે લઈએ તો 18 ના છેદમાં 90. તો અહીં તમે સાદું રૂપ આપી શકશો 18 પંચા 90. આમ એક્ઝામ્પલ 18 આપણે પૂર્ણ કર્યું. હવે આપણે લઈશું એક્ઝામ્પલ 19. એક્ઝામ્પલ 19 માં એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. અહીં આપણને આવું આપેલું છે. પાસા પર આવી 6 સપાટીઓ આવા લખેલા અક્ષરો ધરાવે છે. A B C D E A B E A. આ પાસા પર આ રીતે સપાટી અક્ષરો ધરાવે છે. પાસાને એકવાર ઉછાળવામાં આવે પાસા પર A મળે અને બીજી ઘટના D મળે તેવી સંભાવના. ચાલો ઘટના A. પાસા પર A મળે. પાસા પર A મળે તેના પરિણામોની સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે A કેટલી વખત છે? 2 વખત છે. જુઓ તો આપણે ટોટલ પરિણામ અહીંયા 2 મૂકીશું અને આના કુલ પરિણામ પાસા પર 6 સાઈડ હશે. કુલ પરિણામ બરાબર 6. આ સંભાવનાને આપણે P ઓફ A તરીકે લઈએ તો 2/6 જવાબ આવશે 1/. આની અંદર જ ઘટના B. આ પહેલું આપણને આપ્યું, આ બીજું. એમાં એવું કે છે કે પાસા પર D મળે તેની સંભાવના. તો D મળે એ તો એક જ છે. પાસા પર D મળે તેના પરિણામો બરાબર 1. કુલ પરિણામો તો 6 છે. આની સંભાવનાને P ઓફ D તરીકે લઈશું તો જવાબ આવશે 1/6. અહીં આપણે 19મો દાખલો પૂર્ણ કરીએ છીએ. હવે 20મા દાખલા પર આવી જઈશું. વીસમા દાખલાની અંદર આપણને એક ચિત્ર આપેલું છે જે હું અહીંયા દોરી દઉં છું. એક લંબ ચોરસની અંદર એક સર્કલ છે.
લંબચોરસની અંદર એક સર્કલ છે. આવું એક સર્કલ આપણને લંબચોરસની અંદર આપેલું છે. હવે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે 3 મીટર, પહોળાઈ એની લંબાઈ છે અને પહોળાઈ 2 મીટર છે. હવે એની રકમ આપણે એક વાર જોઈ લઈએ. ધારો કે તમે એક પાસાને યાદચ્છિક રીતે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો. 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના. અહીં આપણને વર્તુળ માટે એનું 1 મીટર એનો વ્યાસ આપેલો છે. તો પછી વર્તુળ માટે r બરાબર 1/2 મીટર થાય. લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ આપેલી છે. L બરાબર 3 મીટર અને B બરાબર 2 મીટર. તો પાસો લંબચોરસ ક્ષેત્રમાં આવેલા વર્તુળની અંદર પડે તેની સંભાવના આપણે પાસાને ફેંકવાનો છે. એ પાસો આ વર્તુળમાં જ પડે એની સંભાવના શોધવા માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું, પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ હશે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 3 છે, પહોળાઈ 2 છે, 3 દુ 6 મીટર સ્ક્વેર. ચાલો આપણું એક કામ પૂરું. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થશે. પાઈ ની કિંમત 22/7. r ની જગ્યાએ 1/3 આપણે 2 વખત લખીશું. ચાલો તમે 11 કરી શકો. તો અહીં 11 ના છેદમાં 7 દુ 14 આટલા મીટર સ્ક્વેર આવશે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આ પ્રકારના પ્રશ્નો આપ્યા હોય, આ પ્રશ્ન સંભાવના શોધવા માટે, ત્યારે સાનુકૂળ પરિણામ એ નાનું એટલે કે ઓછું ક્ષેત્રફળ ધરાવનાર તમારે સાનુકૂળ પરિણામ અંશમાં લેવાનું થશે અને વધુ ક્ષેત્રફળ ધરાવનાર તમારે છેદમાં લેવાનું છે. યાદ રાખવા માટે આખું તમે યાદ રાખજો. આ રીતે તમે કે ઓછું ક્ષેત્રફળ અંશમાં લેવું, વધુ ક્ષેત્રફળ છેદમાં લેવું. નાનો પદાર્થ અંશમાં, મોટો પદાર્થ છેદમાં. તો અહીંયા આપણે આની સંભાવનાને P of E તરીકે લઈએ તો એનું સૂત્ર આ રીતે લખીશું. જો અહીંયા વર્તુળ નાનું છે તો વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ હું અહીંયા એનો જવાબ અંતિમ લાવી દઉં. વર્તુળનું ક્ષેત્રફળ 11/14 છે અને લંબચોરસનું ક્ષેત્રફળ 6 આપેલું છે. તો એ 6 અહીંયા ગુણાશે. તો 11 ના છેદમાં 6 ચોક 24, 6 7 8, 11/84 આટલું તમે અંતિમ જવાબ લાવી શકો. તો અહીં આપણે આ 20મો દાખલો પણ પૂર્ણ કરી દીધો. હવે 21મો દાખલો લઈ લઈશું. એકવીસમા દાખલાની અંદર આપણને બોલ પેન, એક જથ્થો બોલ પેન ધરાવે છે. અહીંયા લખીશું બોલ પેન.
ની સંખ્યા બરાબર 144. 20 ખામીયુક્ત છે. ખામીવાળી બોલપેન બરાબર 20. તો પછી તમને ખ્યાલ આવી જ જશે ખામી વગરની બોલપેન એ આપણે આમાંથી બાદ કરીશું 124. હવે દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને એમાં બે ઘટનાઓ છે. પેન ખરીદશે તેની સંભાવના. જો પેન સારી હશે તો નુરી પેન ખરીદશે. હવે નુરી માટે આપણે ખામી વગરની જ લેવાની થશે, કારણ કે નુરી કેવી પેન ખરીદવાની છે? સારી હશે તો સારી એટલે ખામી વગરની. કેટલી છે? 124 અને કુલ પેન 144 છે. દુકાનદાર યાદચ્છિક રીતે પેન કાઢે છે અને તેને આપે છે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. ખામીવાળી 20 છે એ હશે તો એ ખરીદશે નહીં. પેન ક્યારે ખરીદશે? જ્યારે ખામી વગરની હશે ત્યારે. એની સંભાવના શોધવાની છે. ક્યારે નહીં ખરીદે? ખામીવાળી હશે ત્યારે. એની સંભાવના શોધવાની છે. તો અહીં આપણે લખીશું ઘટના ઈ. નુરી પેન ખરીદે તેના પરિણામો. હવે નુરી ત્યારે જ પેન ખરીદશે જ્યારે ખામી વગરની હશે. બરાબર 124. કુલ પરિણામો 144. આ સંભાવનાને આપણે P એ તરીકે લઈએ તો 124 છેદમાં 144. અહીં આપણે છેદ ઉડાડી શકીએ એમ છે. 124 ને 12 * 12 કરી શકીએ. પછી અહીંયા 124 ને છેદ ઉડાડી દઈએ તો 11 વડે ભાગ ચલાવો તો 11 એકા 11. એક વધે. અહીં 124 ને આપણે છેદ ઉડાડ્યું 4 * 2 = 6 ને 7 થાય છે. તો અહીંયા તમે જુઓ કે 144 માં તો 12 * 12 થશે, પણ અહીં 124 ને હું 2 વડે ચલાવી દઉં તો 62 થશે. વળી એના અડધા કરું તો 31 * 4 કરી શકાય એમ છે. 4 * 3 = 31 * 4. તો અહીં 4 * 12 થઈ શકશે. એટલે 31/36 આ આપણું અંતિમ પરિણામ હશે. 124 એટલે 31 * 4 કરીશું અને 124 એટલે 12 * 12 પછી 4 * 12 એટલે છેદ ઉડાડશું 31/36. ચાલો આને આપણે ઘટના B તરીકે લઈએ. ઘટના B. નુરી પેન ખરીદશે નહીં. હવે ક્યારે પેન નહીં ખરીદે? જ્યારે પેન ખામીવાળી હશે. તેના પરિણામોની સંખ્યા. તો ખામીવાળી 20 પેન છે એ નહીં ખરીદે. આ સંભાવનાને આપણે P of B તરીકે લઈએ તો 20 ના છેદમાં 144. અહીં આપણે 10/72 લઈ શકીએ. 5/36 આવું આપણે અંતિમ પરિણામ લઈ શકીએ. અહીંયા 10 * 2 72 * 2 પછી 5 * 2 અને 36 * 2. આમ આપણે આ દાખલો પણ પૂર્ણ કર્યો. 21 નંબરનો દાખલો પૂર્ણ.
હવે આપણી પાસે 22, 23, 24, 25 આવા 4 દાખલા બાકી છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આને પૂર્ણ કરી અને આપણે એમાં બોર્ડની અંદર પૂછી શકાય એવા તેમજ હેતુલક્ષી તમને ટ્વિસ્ટ કરેલા હોય એવા હેતુલક્ષીની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. તો તમે આ વિડિયોને વારંવાર જોઈ અને જાતે જ આ દાખલા ગણવાનો પ્રયત્ન કરજો, ઉદાહરણ ગણજો. તેમજ મેં અગાઉ પણ પીડીએફ મૂકી હોય એ દાખલા પણ હવે તમે ગણી શકશો. તો અસ્તુ જય.